નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક સરસ મસાલેદાર રેસીપી જે છે સેવ ઉસણ। સેવ ઉસણ ખાસ કરીને બરોડામાં બહુ જ ફેમસ છે અને ખાસ કરીને નાના બાળકોને જો કશું શાક ભાવતું ના હોય તો આપણે આ રીતે કોઈ નવી આઈટમ બનાવીને સેવ ઉસણ બનાવીને આપણે એને ખવડાવી શકીએ છીએ, જેથી બાળકો હોશે ખાશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ સેવ ઉસણ। સેવ ઉસણ માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું। અહીંયા હું 4 મોટી ચમચી તેલ નાખીશ। સેવ ઉસણમાં તેલ વધારે યુઝ થશે। સેવ ઉસણ માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી સમારી કટ કરીને લઈ લીધી છે, આ રીતે બારીક કટ કરીને લઈ લીધી છે। 2 મીડિયમ સાઇઝના ટામેટા લઈ લીધા છે, એ જ રીતે ચોપ કરીને, અને એક નાનું શિમલા મિર્ચ લઈ લીધું છે। તમે ચાહો તો શિમલા મિર્ચ સ્કીપ કરી શકો છો, યા એની જગ્યાએ લીલું મરચું જે આવે છે એ પણ યુઝ કરી શકો છો। અહીંયા મેં કરી લીવ્સ લીધા છે 3 થી 4। તો આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું, પછી કરી લીવ્સ એડ કરી દઈશું, 1 નાની ચમચી હિંગ એડ કરીશું, અને ત્યારબાદ તરત જ આપણે ઓનિયન જે કટ કરેલી હતી ડુંગળી એ એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી દઈશું। ડુંગળી સેજ ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું। આપણે ડુંગળીને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું। ડુંગળી આપણી સેજ ગુલાબી રંગની થવા આવી છે। આ તબક્કે આપણે અહીંયા શિમલા મિર્ચ એડ કરી દઈશું, અને હવે આ તબક્કે આપણે જે ટામેટા કાપીને રાખ્યા હતા 2 એડ કરી દઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। એમાં આપણે 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેવું હળદર, 2 ચમચી અહીંયા મેં લીધું છે મરચું। હવે આપણે અહીંયા ઘરે જ બનાવેલો સેવ ઉસણનો મસાલો લઈશું। સેવ ઉસણનો મસાલો બનાવવાની હું રેસીપી તમને જણાવીશ, હું રેસીપી મૂકીશ મારી ચેનલમાં, તો તમે જરૂરથી એ પણ ટ્રાય કરજો અને ઘરે જ બનાવજો મસાલો। અહીંયા મેં 3 ચમચી જેટલો સેવ ઉસણનો મસાલો લીધો છે, અને આ બધાને સરસ રીતે મિક્સ કરી દીધું છે। અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું લીધું છે, અહીંયા મેં 2 ચમચી જેટલું લીધું છે આશરે। હવે આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું। મિત્રો, સેવ ઉસણ જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી આપણે બટાકા બાફી લીધા, 3 બટાકા સમારીને આ રીતે વચ્ચેથી કટ કરીને બાફી લીધા છે। તમને થતું હશે કે આ બટાકા યલો કેમ છે, તો હું જણાવી દઉં કે આપણે બાફતી વખતે એમાં 1/2 ચમચીથી થોડી ઓછી હળદર લીધી હતી અને થોડું મીઠું લીધું હતું, તેથી આ પીળા છે। આનું કારણ એ છે કે સેવ ઉસણમાં નાખીએ ત્યારે બટાકા અલગ તરી આવતા હોય છે વ્હાઈટ, એની જગ્યાએ જો થોડી હળદર નાખી હોય તો સરસ રીતે મિક્સ થઈ જાય છે મસાલામાં। હવે આપણે અહીંયા થોડા 10 ગ્રામ જેટલા જ વટાણા મેં એડ કર્યા છે। આ બટાકા જે છે એને ત્યાં સુધી મેશ કરી દઈશું જ્યાં સુધી શાક થાય છે આપણું। તો આપણે આ બટાકાને આ વાસણમાં નાખી દઈશું અને આ મેશરની મદદથી મેશ કરી દઈશું। આ રીતે સિમ્પલી જ કરવાનું છે, બહુ વજન દેવાનું નથી। આપણા બાફેલા જ છે બટાકા, સરસ રીતે મેશ થઈ ગયા છે। હવે આ આપણી સબ્જી જે છે એમાં અંદર એડ કરી દઈશું, આપણે ઢાંકણ હટાવી દઈશું, આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું બટાકા નાખીને। જનરલી બધા બટાકાને અંદર સબ્જીમાં એડ કરીને પછી મેશ કરે છે, પરંતુ એમાં દાજવાનો કે બગડવાનો વધારે ચાન્સીસ રહે છે। આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે, જે બટાકાનું જે માવો હતો અને સબ્જી હતી એને સરસ રીતે મિક્સ કરી દીધું છે। હવે આ તબક્કે આપણે જે બાફેલા બટાકા હતા એ જ પાણીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે, એને આમાં એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ થઈ જશે અને ઢાંકણ ઢાંકીને એને થવા દઈશું। ઢાંકણ ઢાંકીને 1 મિનિટ બાદ હટાવીને એમાં જે આપણા વટાણા હતા એ એડ કરી દઈશું। વટાણા આપણે પાછળથી એડ કર્યા છે, કેમ કે વટાણા આખા રહે તો એનો ટેસ્ટ સારો આવે છે, મેશ થઈ જાય ને એનું ખૂબ ધ્યાન રાખજો, એટલે આપણે પાછળથી એડ કર્યા છે અને મેશ કર્યા નથી બટાકા સાથે। હવે આ બધાને આપણે ચડવા દઈશું 5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીશું। સરસ રીતે આપણું સેવ ઉસણ રેડી છે। તો આ રીતે આપણે થોડું રસાદાર જ રાખવાનું છે, કેમ કે અંદર સેવ આવવાની છે। સેવ નાખીશું એટલે રસો આપોઆપ એની ક્વોન્ટિટી ઓછી થઈ જશે। હવે એમાં આપણે થોડું ઉપરથી સેવ ઉસણનો મસાલો એડ કરી દઈશું। હવે એને હલાવી દઈશું। હવે આપણે એને સર્વ કરી લઈશું એક બાઉલમાં।
આ રીતે આપણે એને સર્વ કરી દઈશું. આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો મિત્રો આપણું સર્વિંગ રેડી છે. આપણે હવે એમાં એક ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. અહીંયા મેં સેવ લીધી છે, ચોપ કરીને ડુંગળી લઈ લીધી છે, આવી રીતે ઝીણી સમારવાની છે, અને ધાણા લઈ લીધા છે, ફ્રેશ ધાણા છે, અને ચવાણું થોડું એડ કર્યું છે, અને અહીંયા માખણ લીધું છે. આ માખણ ઘરનું જ છે, અને બાળકોને આ રીતે સેન્ડવિચમાં અને બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો. બાળકોને સેન્ડવિચ તરીકે બનાવીને સેવસણ સાથે પણ પીરસી શકો છો. સેવસણમાં આપણે એક ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું વારાફરતી. સૌપ્રથમ આપણે સેવ લઈ લીધીશું. અહીંયા ચવાણું મેં થોડું લઈ લીધું છે. હવે ઓનિયન જે લીધી છે એ આ રીતે સર્વ કરી દઈશું, અને આ જે ધાણા લીધા હતા એ આ રીતે ગાર્નિશ કરી દઈશું. આ માખણ છે, માખણ આપણે બ્રેડ પર લગાવીને લઈ શકીએ છીએ, અને જો તમને પ્રિફર કરતા હોય તમે માખણ સેવસણની અંદર તો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. લાસ્ટમાં આપણે અહીંયા લેમન લઈ લઈશું, એને આ રીતે સર્વિંગ સાથે એડ કરી દઈશું. આપણું આ સેવસણ રેડી છે. તમે પણ આ રીતે સર્વ કરજો ઘરે, અને જરૂરથી બનાવજો, ટ્રાય કરજો. અમારી જસુપ્રિયા કુકિંગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું અમારી રેસીપી. Thank you.